આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ કરી સેનાને આવા જેહાદીઓને જાહેરમાં ગોળી મારવાની છૂટ આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વડાપ્રધાન મોદીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટક 26 જેટલા હિન્દુઓને તેમના નામ અને ધર્મ પૂછી ગોળી મારી હત્યા કરવામાં આવી છે, જેમાં 7 જેટલા હિન્દુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે। જેહાદીઓ આતંકવાદીઓ દ્વારા શાંતિપ્રિય હિન્દુઓ પર અવારનવાર દેશમાં અલગ અલગ જગ્યા પર હિન્દુઓની જાનમાલ મિલકત પર હુમલા કરવામાં આવી રહ્યા છે। દેશના કોઈ પણ ખૂણે હિન્દુ સુરક્ષિત નથી રહ્યો। જેહાદીઓ આતંકવાદીઓ હિન્દુઓની મિલકત લૂંટી રહ્યા છે, હિન્દુઓની બહેન દીકરીઓ પર અત્યાચાર બળાત્કાર કરી રહ્યા છે। હાલમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જેહાદી માનસિકતાવાળા લોકો દ્વારા હિન્દુઓ પર સામૂહિક હુમલા કરવામાં આવ્યા છે। હિન્દુઓની માલ મિલકતને આગચંપી કરી લૂંટફાટ કરવામાં આવી હતી। હિન્દુઓ પર જીવલેણ હુમલા કરી હત્યા જેવી ઘટનાઓ પણ બની હતી। દેશભરના હિન્દુઓમાં ભયનો માહોલ બની રહ્યો છે। હિન્દુઓ ક્યાંય સુરક્ષિત નથી તેવું સમગ્ર વિશ્વના હિન્દુ સમાજ અનુભવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આવા જેહાદીઓને જાહેરમાં ગોળી મારવાની ભારતીય સેના પોલીસને ખુલ્લી છૂટ આપવામાં આવે તો આવા જેહાદીઓને સફાયો કરી હિન્દુઓ દેશભરમાં ક્યાંય પણ નિર્ભયપણે ફરે અને રહી શકે તેવી અમારી માંગણી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક સંદેશ આપવા માગીએ છીએ કે ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી જે હુમલો થયો છે એમાં 26 જેટલા પર્યટકો ઉપર નામ અને જાતિ પૂછીને ગોળીઓ મારવામાં આવી। એવી જ રીતે અત્યારે દેશભરમાં હાલ ખૂને ખાંચરે બી આ જ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે કોઈ પણ ખૂના ખાંચરે હિન્દુઓ સુરક્ષિત નથી। તો એના માટે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈક આતંકવાદીઓ છે એને खूने कांचेरी शोधी અને कड़क में कड़क सजा કરવામાં આવે। अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं, यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं, यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर।